हेलो फ्रेंड, आज आप बनावशुं दूधी पालकना मुठिया। तो एनी माटे मैं एक मोटी वाटकी में घऊनो लोट लीधो छे झीणो। एथी नानी एक वाटकी करकरो घऊनो लोट लीधो छे। एथी नानी वाटकी में बाजरीनो लोट लीधो छे। एक वाटकी पालक लीधी छे। एक वाटकी दूधी लीधी छे। स्वाद प्रमाणे मीठुं लीधुं छे। एक चमची में लाल मरचुं लीधुं छे। एक चमची धाणा जीरुं पाउडर लीधुं छे। एक चमची अजमो लीधो छे। 2 चमची में आदू मरचा ने लसण की पेस्ट लीधी है। 1 चमची हळदर पाउडर लीधो है। 1 લીંબુ लीधु है और 1 चमची खांड लीधी है। આપણે આ બધું મિક્સ કરી લઈશું। દૂધી પાલકના મુઠિયા માટે આપણે 1 વાટકી લઈશું ઘઉંનો મોટો લોટ। 1 વાટકી લઈશું ઘઉંનો ઝીણો લોટ અને થોડો લઈશું આપણે બાજરીનો લોટ। તેમાં આપણે 1 વાટકી पालक उमेरी दईशुं। 1 वाटकी आपणे एमां दूधी उमेरी दईशुं। स्वाद प्रमाणे मीठुं नाखीशुं। लाल मरचुं पाउडर नाखीशुं। धाणा जीरुं पाउडर नाखीशुं। आदू मरचा लसणनी पेस्ट नाखीशुं। थोड़ो अजमो आपणे नाखीशुं हाथ में चोळीने। हळदर पाउडर नाखीशुं। 1 લીંબુનો रस उमेरीशुं। थोड़ी आपणे खांड उमेरीशुं। हवे आ बधुं आपणे सारी रीते मिक्स करी लईशुं। आपणे एमां 2 થી 3 मोटी चमची तेल उमेरीशुं। हवे बधुं आपणे सारी रीते मिक्स करी लईशुं। हवे आपणे एमां जरूर प्रमाणे पाणी उमेरता जईशुं अने मुठिया वळाय तेवो आपणे लोट बांधी लईशुं। આપણે બહુ પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે દૂધી નાખી છે એટલે દૂધી આપણે પાણી છોડશે, એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરતું જાવું જેથી આપણો લોટ ઢીલો ન થઈ જાય। મારે આટલા લોટમાં અડધો ગ્લાસ જ પાણી જોયું છે, અડધો ગ્લાસ પાણી મારે વધ્યું છે। આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। હવે આપણે એના નાના નાના મુઠિયા મૂકી દઈશું સ્ટીમરમાં। તમે જુઓ છો આપણે મુઠિયા સારી રીતે બધા થઈ ગયા છે। હવે આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું। આપણે આને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું ફૂલ ગેસે। ફ્રેન્ડ 15 થી 20 મિનિટ આપણે થઈ ગયા છે। હવે આપણે જોઈ લેવી આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે કે નહીં। આપણે એક ચપ્પુ નાખીને અંદર જોઈ લઈશું। આપણું ચપ્પુ બરોબર કોરું આવે છે એટલે આપણો મુઠિયો ચડી ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી અને એને ઠરે એટલે આપણે મુઠિયા ઠરે એટલે આપણે એને કટ કરી લઈશું। આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં 1 થી 1.5 ચમચી આપણે રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી ગઈ છે, રાઈ ફૂટે એટલે આપણે એમાં જીરું ઉમેરી દઈશું। થોડી હિંગ ઉમેરી દઈશું। લીમડાનો પાક ઉમેરી દઈશું। તલ ઉમેરી દઈશું। તલ ફૂટે એટલે આપણે મુઠિયા ઉમેરી દઈશું। બધું સારી રીતે આપણે બનાવી લઈશું। સારો કલર આવે એના માટે આપણે થોડી ઉપરથી હળદર પાવડર નાખશું। થોડું ધાણા જીરું પાવડર નાખશું। જો તમે મુઠિયા ચાખી જોજો, તમારા મુઠિયા મોડા
મીઠું ઉમેરવાની જરૂર નથી. તમે જુઓ છો મુઠિયા ગરમ મસ્ત થઈ ગયા છે. અમારે તેને ચા જોડે સર્વ કરવામાં આવે છે. તમે શેના જોડે ખાવ છો એ મને કમેન્ટમાં લખીને બતાવજો. નમસ્તે.